હું તમને એમ કહું, આટલી જિંદગી આપણે કાઢી નાખી ભગવાનમાં હેત કરવાને બદલે ઘરમાં કર્યું, ખેતીવાડીમાં કર્યું, બંગલામાં કર્યું, ગાડીમાં કર્યું, પરિવારમાં કર્યું, આ બધી જે હેત કર્યું, મળ્યું શું? તમે મને કહો ને, મળ્યું શું? ત્યાર સુધી મળ્યું શું? શું મળ્યું મને કહો? કે સ્વામી આ મળ્યું, કશું જ ન મળ્યું. બોલતા નહીં. લાખ મણ રેતીને કદાચ દળી નાખે તો એક ટીપું તેલ ન નીકળે. નીકળે? આખા સાગરને ઉલોવવાથી નખ ભીંજે એટલું માખણ ન નીકળે. નીકળે? ફોતરાને દળવાથી એમાંથી એક મુઠ્ઠી અનાજ ન નીકળે. બાપ, રેતીને દળવાથી જો તેલ પ્રાપ્ત થાય, પાણીને વલોવાથી માખણની પ્રાપ્તિ થાય, કૂચાઓને પીછવાથી અનાજની પ્રાપ્તિ થાય, તો માયામાં ચોંટાડે એવા સમાજની સાથે પ્રીતિ કરવાથી બાપ સુખની પ્રાપ્તિ થાય. સુખની પ્રાપ્તિ થાય. આપણી પોઝિશન તો એવી છે. ભરૂચમાં 500 રૂપિયાની નોટ ખોવાણી અને દોરા ગામમાં ગોતી ક્યાંથી જડે? કોજી ક્યાંથી જડે? જડે? તૂટી મરીએ તોય જડે? આખું ઘર ફંફોળી કાઢો તોય 500 ની નોટ ખોવાણી તમારી ભરૂચમાં દોરામાં ક્યાંથી જડે? એ બાપ, સુખ માત્ર પરમાત્માના સ્વરૂપમાં છે. એને મૂકી જીવાત્મા માયામાં સુખ શોધી રહ્યો છે. ઉગમણાને બદલે આથમણ ઉગે તોય ન જડે, ન પ્રાપ્ત થાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.